જૂનાગઢ જિલ્લાના કેશોદમાં હવે મંદિરો પણ સુરક્ષિત નથી રહ્યા। અંગતરાય રોડ પર પાણીના ટાંકા નજીક આવેલા લીંબોચ માતાજીના મંદિરમાંથી તસ્કરો દાન પેટી ઉઠાવીને ફરાર થઈ ગયા। મળતી માહિતી મુજબ તસ્કરોએ મંદિરના તાળા તોડી પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ દાન પેટીની ચોરી કરી હતી। સવારે પૂજા માટે આવેલા સેવકોએ તૂટેલા તાળા જોઈ તપાસ કરતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો। ઘટના સ્થળેથી તાળા તોડવા માટે વપરાયેલું લોખંડનું ઓજાર પણ મળી આવ્યું છે, જેને પોલીસે કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ દિનેશભાઈ રામજીભાઈ વાજા છે। હું આ મંદિરનો ટ્રસ્ટી છું અને આ મારું મંદિર આવ્યું છે જુનાગઢ રોડ પાણીના ટાંકાની પાસે વાણંદ સમાજની સામે। આ અમારા સમાજ અને અમારા સર્વ જ્ઞાતિનો આસ્થાનું પ્રતીક છે। આ મંદિર આજે સવારના અગરબત્તી કરવા ધૂપ દીવા કરવા માટે જે અમારા પૂજારી આવ્યા ત્યારે એની અમને ફોન કરીને જાણ કરી કે ભાઈ આ મંદિરની અંદર ચોરી થઈ ગયેલી છે। પછી અમે ટ્રસ્ટી મંડળ અહીંયા આવ્યા, બધી તપાસ કરી તો આમાંથી ને અમારે જે પૈસાની પેટી હતી ને પેટી તોડેલી છે અને અમારા મંદિરનો દરવાજો તોડેલો છે અને એમાંથી જે કાંઈ પૈસા હતા એ બધા લઈ ગયા। બાકી બીજી કોઈ વસ્તુ બોલાવી નથી અને એ જે હથિયાર લઈ આવ્યા હતા એમાં એક કોશ હતી, એ કોશે અહીં મૂકીને ગયા છે। એટલે અમારી પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આવા તસ્કરોને વહેલા તકે પકડી અને કાયદેસરનું એને ભાન કરાવે અને આવા બીજે કે આવા મંદિરમાં આવું બનાવ ન બને એની ખાસ કાળજી રાખે।